સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપમાં મોટો ગાબડો તો સાથે જ 2012થી જોડાયેલા આગેવાનોએ પણ આમ આદમી પાર્ટીને કર્યા રામ રામ। જેટલા પણ આમ આદમી પાર્ટીમાં જે છે એ બીજેપીને હરાવવા માંગતા હતા, પણ એમને ખબર પડી કે આ બીજેપી જે છે, આરએસએસની જે ટીમ છે એ બીજેપી હોય કે આમ આદમી પાર્ટી બંને એક જ છે, એમને ખબર પડ્યું એટલા માટે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। મારે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા વિશે ટિપ્પણી નથી કરવી। પ્રદેશના નેતા ઈસુદાન ગઢવી, એમને પણ તમે પૂછો કે તમારી વિચારધારા શું છે તો એ તમને સમજાવી શકશે નહીં। આરએસએસની કઠપૂતળી છે, અમારા નેતા છે જે લોકોના અધિકારની વાત કરે છે। નકલી કચેરી કૌભાંડના 100 કરોડના રૂપિયા લોકોના અધિકારના, છોટાઉદેપુરના અધિકારના રૂપિયા છે। જે પાર્ટીના નેતાઓ છે તે અને બીજા તમામ જે જવાબદાર વ્યક્તિઓ છે તે અમારી કદર નહીં કરી તો ટિકિટનું એટલું મહત્વ નહોતું, પણ મારો સમાજ અને મારા કાર્યકરો જે આગેવાનો છે અમને ખાસ પૂછતા હતા। આજે 50થી અધિક કાર્યકર સાથે મારે આ પાર્ટીમાં હું જોડાયો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તમામ રાજકીય પાર્ટીઓની નજર એ આદિવાસી વિસ્તાર ઉપર છે, ત્યારે આદિવાસી વિસ્તારને લઈ મહત્વપૂર્ણ સમાચાર। છોટાઉદેપુરમાં આપને મોટો ઝટકો, કવાંટ તાલુકામાં રાજકીય ઉથલપાથલ, 50થી વધુ કાર્યકરો એ કોંગ્રેસમાં જોડાયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપમાં મોટો ગાબડો, ઉપપ્રમુખ રમણભાઈ રાઠવાએ પાર્ટી છોડી તો સાથે જ 2012થી જોડાયેલા આગેવાનોએ પણ આમ આદમી પાર્ટીને કર્યા રામ રામ। કોંગ્રેસે રાધિકા રાઠવાના ગઢમાં માર્યો ઘા, ત્યારે અર્જુન રાઠવાના આપ પર આક્ષેપ। આપમાંથી એ જે લોકો કોંગ્રેસમાં આવ્યા ત્યારબાદ હવે આપ ભાજપની બી ટીમ હોવાની વાત અર્જુન રાઠવાએ કરી, સાથે જ આપમાં નાણાં મગાવવાના પણ આક્ષેપ લાગ્યા। ત્યારે રમણભાઈ રાઠવાએ નેતાઓ પર પણ લગાવ્યા ગંભીર આક્ષેપ। જે રીતના આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી એ ચૈતર વસાવાના લીધે જે મજબૂત દેખાઈ રહી હતી, ત્યારે હવે કોંગ્રેસે મોટો ઝટકો છે તે આમ આદમી પાર્ટીને આપ્યો છે। કવાંટ તાલુકામાં કે જ્યાં 50થી વધુ કાર્યકરો સાથે એ આગેવાનો અને નેતાઓએ આમ આદમી પાર્ટી છોડીને હવે કોંગ્રેસમાં જોડાણા છે, ત્યારે કોંગ્રેસમાં જોડાતાની સાથે જ કે અર્જુન રાઠવા કે જેઓ એ કોંગ્રેસના નેતા છે, સાથે જ જે રમણભાઈ રાઠવા કે જેઓ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપો કર્યા અને સાથે જ આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ હોવાની વાત કરતા અને સાથે સાથે જે રીતના એ આદિવાસી વિસ્તારનું રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તેની વચ્ચે ત્યાંથી સીધા જ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। શું કહ્યું અર્જુન રાઠવાએ અને સાથે જ આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયેલા રમણ રાઠવાએ શું કહ્યું? અહીંયા રૂમેડિયા મુકામે કવાંટના આશરે 50 કરતાં વધારે કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીના અત્યારના જિલ્લાના ઉપપ્રમુખ, વિધાનસભાના સહપ્રભારી અને પહેલાંના પ્રમુખ રમણભાઈ જોડાયા છે અને આ શરૂઆત છે। અનેક કાર્યકર્તા આમ આદમી પાર્ટીના કોંગ્રેસમાં એટલા માટે જોડાવાના છે કે જેટલા પણ આમ આદમી પાર્ટીમાં જે છે એ બીજેપીને હરાવવા માંગતા હતા, પણ એમને ખબર પડી કે આ બીજેપી જે છે, આરએસએસની જે ટીમ છે અને એ બીજેપી હોય કે આમ આદમી પાર્ટી બંને એક જ છે, એમને ખબર પડ્યું એટલા માટે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। તો રાધિકા રાઠવાને ઝટકો છે, રાધિકા રાઠવા કમાન સંભાળી શકતા નથી, શું સ્થિતિ છે? મારે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા વિશે ટિપ્પણી નથી કરવી। આમ આદમી પાર્ટી, રાધિકા રાઠવા તો ઠીક છે, પ્રદેશના નેતા ઈસુદાન ગઢવી, એમને પણ તમે પૂછો કે તમારી વિચારધારા શું છે તો એ તમને સમજાવી શકશે નહીં, કારણ કે આરએસએસની કઠપૂતળી છે। એટલે એવામાં કોઈ હોય નામ લેવાની કોઈ જરૂર નથી। અમે કોંગ્રેસ પાર્ટી છીએ, સંવિધાનની વાત કરીએ છીએ, અમારા નેતા છે જે લોકોના અધિકારની વાત કરે છે, એ પાર્ટી એની ગરિમાથી કામ કરે અને અમે અમારી ગરિમાથી કામ કરીએ છીએ અને લોકોને પૂરા સન્માનથી જોડી રહ્યા છીએ। અમે હમણાં 2 દિવસમાં અમારા ઉમેદવારોનું જે પણ કામ છે ટેકનિકલી પૂરું કરીએ છીએ અને એના પછી લોકો સમક્ષ જઈશું અને જે પણ કોંગ્રેસની વિચારધારા છે, સ્થાનિક પ્રશ્નો છે અને બીજેપીની જે નાકામી છે કે ઠેર ઠેર જ્યાં પણ જુઓ અહીંના સાંસદના ગામમાં નળ સે જલનું પાણી નથી આવતું, અહીંના ધારાસભ્યોના ગામમાં નળ સે જલનું પાણી નથી આવતું,
અહીંયા જે મલકાબેન પટેલ 5 વર્ષ 2 ટર્મ ભાજપે પ્રમુખ બનાયા, એના ગામમાં પાણી નથી આવતું. આ પ્રકારની નાકામી ભાજપની હોય તો એ અમે લોકોને કહેવાના કે આવા લોકો જે નેતાઓના ગામમાં પાણી નથી આપી શકતા તો આપણને શું આપી શકવાના છે? નકલી કચેરી કૌભાંડના 100 કરોડના રૂપિયા લોકોના અધિકારના, છોટાઉદેપુરના અધિકારના રૂપિયા છે, એ એજન્સીઓ વાપરે, ભીખુસિંહ પરમાર વાપરે, બચુ ખાબડ વાપરે. એ જો નહીં લાવી શકતા હોય તો તેવા લોકોને છોટાઉદેપુરે વોટ નહીં આપવા જોઈએ, એ અમે વાત કરવાના છે. બીજી વાત છે કે ઉમેદવારો નગરપાલિકા બોડેલીમાં નથી મળતા, તમને છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ઉમેદવારો નથી મળતા, તાલુકામાં ઉમેદવારો નથી મળતા. શું સ્થિતિ છે કોંગ્રેસ? એ તો ભાજપની વાતો છે જે તમે સાંભળી રહ્યા છો. અત્યારે તો પ્રક્રિયા ચાલુ છે અને ફોર્મ ભરવાને 6 તારીખથી 11 તારીખ વચ્ચે છે, ત્યારે અમારા કામ થશે. બીજેપી કશું પણ ચલાવે, પણ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે, લોકો એની સાથે છે. અમે પૂરી તાકાતથી લડી રહ્યા છે, લોકો અમારી સાથે છે, ઉમેદવારો પણ આવશે અને જીતશે પણ ખરા. છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ હવે આમ આદમી પાર્ટીના કાર્યકરોને તોડવાની રણનીતિ અપનાવી છે અને નાના નાના ગામડાઓમાં હવે આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આપણે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના આમ આદમી પાર્ટીના એક હોદ્દેદાર છે, તેઓ આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાય છે, તેમની સાથે વાત કરીશું. તમારી પાસે કયો હોદ્દો આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી છોડવાનું કારણ શું છે? એટલે હું છેલ્લા 2012માં જ્યારે પાર્ટી અસ્તિત્વમાં આવી, એટલે કે આમ આદમી પાર્ટીનું રજિસ્ટ્રેશન જ 2012માં 12/12ની તારીખે થયેલું. અને અમે એવું વિચારતા હતા કે સમાજની અંદર થોડો ઘણો બદલાવ આવે તો રાજનીતિ પણ અપડેટ થાય અને અલગ પ્રકારની રાજનીતિ યુવાઓમાં દેખાય છે. તો અમે એવો વિચાર કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. લગભગ છેલ્લા 13 વર્ષ જેવા થવા આવ્યા. હવે આટલા સમય સુધી કામ કરવા છતાં પાર્ટીમાં આપણી કદર ના થતી હોય અને અમે 2-3 વ્યક્તિથી શરૂઆત કરીને આજે 50,000ની આસપાસ વોટ લાયા હોય, ત્યારે જે પાર્ટીના નેતાઓ છે તે અને બીજા તમામ જે જવાબદાર વ્યક્તિઓ છે તે અમારી કદર નહીં કરી. અને બીજું કે અમારો સમાજ અમને વારા ઘડીએ પૂછતો હતો કે ભાઈ તમને ટિકિટ મળે છે કે કેમ? તો ટિકિટનું એટલું મહત્ત્વ નહોતું, પણ મારો સમાજ અને મારા કાર્યકરો જે આગેવાનો છે અમને ખાસ પૂછતા હતા. અલગ અલગ વિસ્તારના એવા કવાંટ તાલુકાના હોય કે પૂરા લોકસભામાં હું કામ કર્યું છે, એટલે તમામ વિસ્તારથી લોકો મને પૂછતા હતા. અને એ પૂછતા મને એમ થયું કે દેશમાં 2 પ્રકારની રાજનીતિ ચાલે છે, એક તો બીજેપી અને એક કોંગ્રેસ. તો એક ધાર્મિકતા પર હું નહીં જતા, હું મારી પાર્ટી તરીકે મારા વડવાઓ દાદાઓ જે અપનાવેલી એ જ પાર્ટીને કોંગ્રેસમાં હું પાછો કર્યો છું. એનું કારણ એટલું જ છે કે મારા તમામ કાર્યકરો અલગ અલગ પ્રકારથી હમણાં 2 ઉમેદવાર છોટાઉદેપુર તાલુકાના, તો આવી રીતે પૂરી લોકસભા એટલે કે જેટલા 7 તાલુકા છે ત્યાંથી મારા કાર્યકરો તમામ ફોન કરતા હતા. મને ધીર ગંભીર વિચાર કર્યો. રાત્રે લગભગ 24 કલાકમાં એવા વિચારો આવ્યા કે આપણે હવે જવું તો જવું ક્યાં? હવે લોકોના પ્રશ્નો અને સેવા માટે તો અમે પહેલેથી જ સેવાનું બીડું ઝડપ્યું છે. છેલ્લા 25 વર્ષથી હું સક્રિય રાજકારણમાં રહ્યો છું. 2002થી અમે અમારા નરેન્દ્રભાઈ સાથી મિત્ર જોડે જ છે. 10 વર્ષ મારા અર્જુનભાઈ સાથે કામ કર્યું છે. હવે આટલું કામ કરવા છતાં લોકો અમારી પાર્ટીમાં કોઈ કદર ના કરે ને લોકોને સેવા અમે શું આપી શકવાના? આમ આદમી પાર્ટીને કયો હોદ્દો? વિધાનસભાના સહપ્રભારી તરીકે જેતપુર પાવી 138માં છું, અને બીજું કે પૂર્વ પ્રમુખ પણ હતો જિલ્લાનો, અને અત્યારે ઉપપ્રમુખ તરીકે હું મારું કાર્ય કરતો હતો. કેટલા કાર્યકરો સાથે જોડાયા? આજે 50થી અધિક કાર્યકર સાથે મારે આ પાર્ટીમાં હું જોડાયા. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે કાર્યકરો છે તેઓએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે આમ આદમી પાર્ટીમાંથી. હવે આમ આદમી પાર્ટી જે છે, રાધિકા રાઠવા જે છે, તેઓના મત વિસ્તારની અંદર ગાબડા પડવા માંડ્યા છે. એટલે આમ કહે છે કે ચેતર વસાવા જે છે, ચેતર વસાવાના ખાસ અંગત મનાતા રાધિકા રાઠવાના ગળમાં ગાબડું પડ્યું છે. આગામી દિવસોમાં હવે કેટલું મોટું ગાબડું પડે છે તે તો જોવાનું રહ્યું. પણ હાલ જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીઓ જાહેર થઈ છે, આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત થતાની સાથે જ આમ આદમી પાર્ટીમાં ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ, છોટાઉદેપુર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.